સુરતમાં શિવરાજપુર બીચ જો ખૂબ જ સરસ છે અને પ્રદૂષિત જોઈ શકો છો. અત્યારે બપોરના 12 વાગ્યા છે, પરંતુ ગરમી નહિવત લાગે છે. બોટિંગ, ફોટોગ્રાફી વગેરે વ્યવસ્થા પણ અહીંયા છે. જે શિવરાજપુર બીચ ભારતનો ખૂબ સ્વચ્છ બીચ છે અને બ્લુ બીચ તરીકે પણ ઓળખાય છે. એ સરકારશ્રી દ્વારા ખૂબ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને તમે જ્યારે દ્વારકા આવો ત્યારે એટલે કે તમે અહીં આવવાનું ભૂલતા નહીં. ખૂબ રમણીય બીચ છે, ત્યાં સ્નાન કરી શકાય છે. આ બીચ પર જો નાના બાળકો સ્નાન કરે, પરંતુ અહીં ફ્લેગ લગાવવામાં આવે છે રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીન. તમે એનું પાલન કરો. રેડ એટલે અહીંયા પાણી ઊંડું હોય, એટલે તોફાની અહીંયા તમારે સ્નાન કરવાનું નથી. ઓરેન્જ ત્યાં પણ તમારે સ્નાન કરવાનું નથી, પરંતુ ગ્રીન ફ્લેગ હોય ત્યાં તમે બીચ ઉપર લઈ શકો છો. જો અહીં નાના બાળકો પણ તમે જુઓ છો સ્નાન કરે છે. હું કેમેરા મને કઈશ બતાવશે મોજા અને લહેરોનું બધું. તમે જુઓ છો અમારા પગ પઠાવવા માટે પણ પાણી આવી ગયું છે. ધીરે ધીરે મોજા ખરેખર વધી રહ્યા છે. જો રામુભાઈ પણ મારી સાથે જોડાયા છે. રામુભાઈ પોતે યુપીથી અને ઉત્તર પ્રદેશથી આકૃતિના વોચમેન છે, તેઓ પણ અમારી સાથે છે. સાથે સાથે મેરુ ભગત પણ છે. જો તમે જોઈ શકો મેરુ ભગત તમે આગળ જોઈ શકો. દરિયાનું લેવલ હાલ વધતું હોય, મોજાની સ્પીડ પણ ઊંચા ઉછળતા હોય, નાહવું અત્યારે અમારા માટે હિતાવહ નથી. દરિયા કેન્દ્ર થોડા દૂર છે, નાના બાળકો પોતે મોજ માણે છે, તમે જોઈ શકો છો. દ્વારકા હોય ત્યારે ખરેખર આ બીચની મુલાકાત લેજો. ખૂબ સ્વચ્છ બીચ છે, ખૂબ સારો છે, નાવું અહીંયા હિતાવહ છે. અને તમે આવી શકો તો ત્યારે ફરજિયાત આવશો, મજા આવશે. ખરેખર 30 રૂપિયા ટિકિટ છે. અહીં ફેસિલિટી પણ સારી છે, જમવાની વ્યવસ્થા, મેડિકલ ફેસિલિટી પણ સારી છે. વધારે નહીં કહેતા. અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ, વંદે માતરમ.